સહકારી મંડળી, આ સહકારી મંડળી લોકોના સહકારથી બનતી છે. ત્યાં પોતાના પરસેવાની રકમ લોકો થાપણ પેટે જમા કરાવે છે. અંગત વિશ્વાસ સહકારી મંડળીમાં સ્થાનિક લોકો ધરાવતા હોય છે. જ્યારે આ વિશ્વાસ અને આ થાપણો સાથે જ આર્થિક કૌભાંડ રચાઈ જાય અને તેમના પરસેવાની રકમ લૂંટાઈ જાય તો ચોક્કસપણે ગંભીર સવાલો ઉભા થતા હોય છે. વાત કરી રહી છું લીમખાડા દાહોદ. લીમખેડા તાલુકાના દુધિયા વિસ્તારની અંદર આર્થિક કૌભાંડ સામે આવ્યું છે. લોકોએ પોતાના પરસેવાની થાપણો સહકારી મંડળીમાં જમા કરાવી હતી. આ થાપણોની અંદર નકલી બેંક સ્ટેટમેન્ટ, દસ્તાવેજી કાગળ રજૂ કરીને મસ્ત મોટું આર્થિક કૌભાંડ રચવામાં આવ્યું છે. કોણ હતું તેની પાછળનો માસ્ટરમાઇન્ડ, કોને રચ્યું આ કૌભાંડ અને પોલીસ ફરિયાદમાં શું વિગતો આવી છે બહાર, જોઈએ ક્રાઇમ. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામમાં આવેલી ધી ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટીમાં કરોડોની ઉચાપતનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મંડળીના 2 સભાસદ, 1 કલેક્શન ક્લર્ક સહિત 4 લોકો સામે લીમખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપ છે કે આરોપીઓએ ખોટા દસ્તાવેજો અને બોગસ બેંક સ્ટેટમેન્ટના આધારે કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારોમાં ગોટાળો કર્યો. ઓડિટ વર્ષ 2024-25 દરમિયાન રૂપિયા 1,33 લાખથી વધુની ઉચાપત થઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ફરિયાદ મુજબ આરોપીઓએ સભાસદોની થાપણોનો અંગત ઉપયોગ કરીને મંડળીને ભારે આર્થિક નુકસાન પહોંચાડ્યું. સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતાં સભાસદોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દુધિયા મુકામે ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટી મંડળી ચલાવી છે. એમાં 2 ગામની સંખ્યા છે, દુધિયા અને પીપળી. એટલે એ ગામોને લોકોની બચત, દૈનિક બચત, સેવિંગ અને એફડી એ સ્વીકારી અને લોકોને ધિરાણ પ્રવૃત્તિમાં રોકાયેલા હતા. અને એમાં 1,33,20,102નું અમારા સેક્રેટરી અને કર્મચારીએ થઈને ઉચાપત કરેલ હોય, જેની અમે એફઆઈઆર કરાવેલ છે. મંડળીના ચેરમેન ભરતભાઈ પટેલે સમગ્ર મામલે લીમખેડા પોલીસ સ્ટેશનમાં 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી બેંક ખાતા, દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની ટીમોએ ચક્રો ગતિમાન કર્યા છે. અત્યારે દુધિયા સ્થિત ઉન્નતિ અને સેવિંગ્સ ક્રેડિટ સોસાયટી ચાલે છે, જેની અંદર ગામના સભાસદો દૈનિક બચત અને એફડીઓનો વ્યવહાર ચાલે છે. એની અંદર દૈનિક બચત ક્લાર્ક દ્વારા જે પૈસા ઉઘરાવવામાં આવતા હતા એમાં અમુક સભાસદોનો તફાવતની ફરિયાદ આવતા તેમની ફરિયાદને ધ્યાનમાં લઈ અને અમારા કારોબારીએ આંતરિક ઓડિટર પાસે ઓડિટ કરાવવાનું વિચાર્યું હતું અને તેના આધારે અંદર ખામી આવતા અગાડીનું ચેકિંગ કરતાં અમારા અગાઉના સેક્રેટરીશ્રીએ અલગ અલગ ચેકથી જે બેંક દ્વારા વ્યવહાર કર્યા હતા એના આધારે રૂપિયા 1.33 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે અને એના આધારે લીમખેડા પોલીસ સ્ટેશને ફરિયાદ આપેલ છે અને પોલીસ તેની કાર્યવાહી આગળ હાથ ધરી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે
શું આ કૌભાંડ માત્ર 4 લોકો પૂરતું જ સીમિત છે કે પછી તેની પાછળ કોઈ મોટું આર્થિક નેટવર્ક પણ કાર્યરત છે? ઉચાપત કરાયેલી કરોડોની રકમ ક્યાં ખર્ચાઈ અને શું હજુ વધુ નામો તપાસમાં બહાર આવશે? આ તમામ સવાલોના જવાબ મેળવવા પોલીસે દરેક પાસાની તપાસ તેજ બનાવી છે. લીમખેડા તાલુકાના દુધિયા ગામ સ્થિત ધી ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટીના તારીખ 1/4/24થી 31/3/25 સુધીના હિસાબોના સ્પેશિયલ ઓડિટમાં 1,33,30,102ની ઉચાપત થયેલાનું ધ્યાને આવતા જિલ્લા રજિસ્ટ્રાર શ્રી સહકારી મંડળીનાઓની સૂચના મુજબ ક્રેડિટ સોસાયટીના વર્તમાન સેક્રેટરીએ ભૂતપૂર્વ સેક્રેટરી તથા કલેક્શન ક્લાર્ક તથા અન્ય 2 સભાસદો વિરુદ્ધ લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ હોય, જે ફરિયાદ લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે BNSની અલગ અલગ કલમો હેઠળ નોંધી લેવામાં આવેલ છે. ગેરકાયદેસર ઉચાપત, ખોટી હિસાબી એન્ટ્રીઓ તથા બનાવટી દસ્તાવેજો તૈયાર કરી સાચા તરીકે ઉપયોગ કરવા બાબતે હાલ ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહેલ છે તથા તમામ આવશ્યક દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાલ ચાલુમાં છે. લોકોના વિશ્વાસ પર ચાલતી હોય છે આવી સહકારી મંડળીઓ. આ સહકારી મંડળીમાં વિશ્વાસના પર જ લોકો પોતાના પરસેવાની રકમ એટલે કે થાપણો જમા કરાવતા હોય છે. આ સહકારી મંડળીમાં જે દુધિયા વિસ્તારમાં આવી છે લીમખેડા તાલુકાની, ત્યાં મસ્ત મોટું આર્થિક કૌભાંડ રચવામાં આવ્યું. 1.33 લાખ રૂપિયા એટલે કે 1,33,00,000 રૂપિયાનું આર્થિક કૌભાંડ રચવામાં આવ્યું. મસ્ત મોટી રકમની ઉચાપત થઈ. હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, પરંતુ કેટલા લોકોની સંડોવણી છે, કેટલા ચહેરા બહાર આવી શકે છે, 1,33,00,000 કેવી રીતના રચાયું કૌભાંડ, કેવી રીતના પથરાઈ ઝાડ કે લોકોના પરસેવાની જે રકમ થાપણ પેટે જમા કરાઈ હતી તેની થઈ ઉચાપત. પોલીસ હાલમાં ઝીણવટભરી તપાસ કરી રહી છે, પરંતુ મસ્ત મોટું જે આર્થિક કૌભાંડ રચાયું છે સહકારી મંડળીમાં, મોટા માથાઓને બચાવનો ખેલ પણ ચાલી રહ્યો છે. હાલમાં સ્થાનિક લોકોમાં ભારે રોષ છે, કેમ કે આ વિશ્વાસની સામે રચાય છે ઠગાઈની જાણ. પોલીસ તપાસમાં ઘણા બધા વિષયો, જે મુદ્દાઓ અને તરકટો છે તેનો પર્દાફાશ થશે, પરંતુ પોલીસની તપાસ પણ એટલી ઝડપી થવી જોઈએ, કેમ કે આ વિશ્વાસની સાથે સ્થાનિક લોકોના પરસેવાની રકમની ઉચાપત છે.